બેન કાકા ઘોડા કરી બતાવો જોવે ને બધા દર્શકોને ખબર પડે. ચાલો સોનલબેન ને મળી લઈએ, આપણે બ્લાઉઝ સીવડા નાખી દઈએ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જો નવા વર્ષ પછી આવ્યા છે આપણે નવા વર્ષ જય શ્રી કૃષ્ણ કરવા પડે. હા સોનલબેન બહુ મસ્ત બ્લાઉઝ સીવો છે તમે, મેં ઘણા વિડીયો જોયા છે, એટલે પેટર્ન બહુ મસ્ત બનાવે છે તમે બધી. સીવવાનું શરૂ જ છે જો મારે. આજે છે ને મારે પ્રોગ્રામ કરવાનો છે ભૂંગળા બટેટાનો, તો તમારે બેયની અલગ અલગ રીત બનાવવાની છે કા? એ એની રીતથી બનાવશે અને હું મારી રીતથી, બે અલગ અલગ રીતથી બનાવવાની છે. કોને ક્યાં વધારે ભાવી જોવાનું છે, આપણે બે વચ્ચે કોમ્પિટિશન. રોજનીશભાઈ આજ પહેલી વાર મારા ઘરે આવ્યા, એટલે તો કોઈ દિવસ ન આવે. કેમ છો મિત્રો? બધાને સીતારામ. તો અત્યારે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે. વાસણને ઉટકવાનું બાકી જો બધા કેટલા વાસણ છે. અને મારું પ્લેટફોર્મ તો આજ ભ્રમણ છે. અને અત્યારે છે ને મઠ ને ફણગાવેલા ઓલા કર્યા છે જો આટામાં ભલીદા. અને જમવામાં તો હું અને ધાર્મિક જેમાં ઓમને ને બેન બાકી છે. એ બે મોડા મોડા નાસ્તો કરે 12 વાગે, તો ત્યાં જઈમાનું હું ધાર્મિક બે વહેલા જમી લે, એટલે વહેલા નાસ્તો અત્યારે જમવા જોઈ. અત્યારે કેટલા વાગ્યા? 2:30 વાગ્યા જો. તો હું ધાર્મિક હજી અત્યારે જમીને ઊભા થયા છે. તો હાલો વાસણને ઉડકી નાખીને, તડકો જો મસ્ત નીકળો છે. તો ગાડલું એક તપાવવા મૂક્યું છે, તડકો જો અહીંયા સુધી આવી ગયો છે. હાલો વાસણને ઉડકી નાખું ને પછી જાઉં છું મારા બેનપણીના ઘરે, કેમ કે મારે સાડીને એવું ઇસ્ત્રી કરાવવાનું છે. તે બધું લેતી જાઉં, મેહુલના કપડાં ઇસ્ત્રી કરાવવાના છે. તો એ બધું વાર થઈ જાય ને, અડધા કરાવ્યા અને અડધા બાકી છે. તો હાલો ફટાફટ કામ પતાવી ઇસ્ત્રી કરાવી આવી આપણે. તો અત્યારે ફૂલ તડકાની બેનપણી ઘરે આવી ગઈ છે. મારી બેનપણી તો એ મસ્ત લાંબા થઈને હોતા છે. જય શ્રી કૃષ્ણ. ઓહો સ્ટાઇલ હારી છે. જય શ્રી કૃષ્ણ હારી રીતે ગયો. તડકો જોવો કેવો છે. અને અહીંયા જો બે ભાઈ જમવા બેઠા છે, દેખાડ ઊભો થઈ ગયો. અને હું આવી ગઈ છું કામથી, મારે બ્લાઉઝને સીવા નાખું તો મેડમને લેવાય, પણ મેડમને મજા નથી, એટલે મારી હારે ત્યાં આવશે ને આવશે. અરે આવો આવો બેનપણી ના રહેવાય એકલા એમ ન થાય તમને? બેનપણી એકલા જાય એમ આને દયા જ ન આવે મારી કંઈ કા? ઓ દયા આવે પણ મજા ન હોય. ચાલો ઘડીક વાર બેનપણી સમાચાર પૂછી લો ને પછી બ્લાઉઝ સીવડાવવા જવાનું છે. બ્લાઉઝને બધું હારે લઈને આવીશ, પણ મેં તડકાની મેં પેલા મેડમ પાસે થોડું કામ હતું મળી લઉં પછી જાઓ. અત્યારે જાય ઘરે પગી તો 3 વાગી ગયા. એ 4 વાગે કામ પતાવીને ઘરે પગી જાવ તો થેલાને એવું બધું ભરવાનું બાકી છે. લઈ લો ગોતી. હા આપો હાલો. લઈ લો ઓળે કબાટ મત ખોલી. બેનપણી ઘરે આવીને જો બેનપણીને ઘરે બધું ખાખા ખોળા કરું જાઉં, જો બધો ખજાનો ખોલ્યો સાંજે, કબાટ ખોલીને બેઠી છે. જો ખાખા ખોળા કરું સાના કબાટ. કે લગ્નમાં જવું છે ખાખા ખોળા કરવાનું હોય ને કે? ઘરના કબાટ તો વિખે, બહારના વિખે. તમે બહારના છો? બહારના છો? તમારા માટે બહારની જ શું ને. ઓય બાપરા, આમ તો એમ કે હું તમારી પોત અપનો છે બી અપની. આવું છે બેન ખાખા ખોળા કરી બતાવો. જોવે ને બધા દર્શકોને ખબર પડે. હા આમાં પિન છે આમાં. હું અત્યારે જાઉં સોનલબેનના ઘરે આવી ગઈ છું. મારે બ્લાઉઝ સીવડાવ નતો તો બ્લાઉઝ લઈને આવી ગઈ. જો સોનલબેન બેઠા છે. કેમ છે સોનલબેન? તો મસ્ત હારું હો. તમારે કેમ છે? બસ અમારે હારું હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના જો નવા વર્ષ પછી આવ્યા છે આપણે નવા વર્ષ જય શ્રી કૃષ્ણ કરવા પડે. હા તો નવા વર્ષના આવ્યા જ નથી કે? હા આવ્યા નથી નવા વર્ષના. તો કઈ નહીં, આપણે નવા વર્ષનો ચા પાણી પીવડાવી દઈએ તો એ બ્લાઉઝ. જો બ્લાઉઝ સીવડાવવા નાખવા આવી. જો સોનલબેન બ્લાઉઝ બહુ મસ્ત સીવે છે. તમે હું આપી જાઉં 2 બ્લાઉઝ, તો 2 બ્લાઉઝ લઈને આવી જવાનું. બ્લાઉઝ સીવડાવવાનું છે. આ સાડી છે ને આનો માપને એવું લઈને આવી છું. સોનલબેન બહુ મસ્ત બ્લાઉઝ સીવો છે તમે, મેં ઘણા વિડીયો જોયા છે. એટલે પેટર્ન બહુ મસ્ત બનાવે છે તમે બધી. સીવવાનું શરૂ જ છે જો મારે. તો અહીંયા જો સોનલબેન બ્લાઉઝ સીવે છે. આમ તો સોનલબેનનું પેન્ડિંગ બહુ બધા બ્લાઉઝ પડ્યા છે, પણ મારે ઉતાવળ હતી ને તો કે કાંઈ નહીં હાલો તમને બનાવી દઉં. તો કાલે આવી હતી પણ કાલે કંઈ મેળ ન આવ્યો, પછી આજ પાછી આવી કે 2 બ્લાઉઝમાં સીવડાવવાનું છે. મેં સીવી દીધું તો કે કાંઈ નહીં સીવી. અને નવા વર્ષમાં આવ્યા નહોતા, મેં ચાલો સોનલબેનને મળી લઈએ, આપણે બ્લાઉઝ સીવડાવવા નાખી દઈએ. તમારે કોઈને સીવડાવવા હોય ને તો સોનલબેન બહુ મસ્ત બ્લાઉઝ સીવે છે. તો તમે સોનલબેનનો કોન્ટેક્ટ કરી લેજો. સોનલબેનની ચેનલ છે કા? હા તો તમે બામણીયા બ્લોગ, એમાં સોનલબેન ઘણા બ્લાઉઝના વિડીયો મૂક્યા છે કા? દિવાળી પહેલાના ઘણા ખરા બ્લાઉઝના વિડીયો હતા ને હમણાં તો જો ફરીને આવ્યા જ છે. થાપડો ઉતારી ધીમે ધીમે. હા જેને સીવડાવ હોય સીવડાવી જજો કા? હા સીવરાઈ જજો, કન્ટિન્યુ શરૂ કરી દેવાનું છે પાછું. હા તો જે કોઈને આ સીવડાવવા હોય ને એ સોનલબેનની ચેનલ એ છે ને, તમે કોઈને સીવડાવવાનો મને કોન્ટેક્ટ નંબર જોતો હોય તમને કહેજો, હું આપી દઈશ. ને સોનલબેનની ચેનલ છે એમાં તમે કોન્ટેક્ટ નંબર માગો સોનલબેનને આપી દેશે કા? સોનલબેન એડ્રેસ ને બધું આપી દેશે. આપેલું જ છે એમાં તો ઓલરેડી. આગળના વિડીયોમાં અમારી ચેનલમાં જાજો અને એ સાથે જોતો હોય તો કોમેન્ટ કરજો. હા તો હાલો હું બ્લાઉઝ સીવડાવ આપી દઉં અને પછી હવે ઘરે જવાનું છે. મારે ઉતાવળ છે, સોનલબેનની ઉતાવળ છે કા? હા મારે 5 વાગી જાય એટલે લેવા જાઉં છું અત્યારે. સોનલબેનના ઘરે નીકળીને જો શાક લેવા આવી ગઈ છે. શાકમાં અત્યારે થોડુંક ટ્રાફિક છે અને થોડોક તડકો છે. તો હાલો ફટાફટ શાક લઈ લઈએ. અત્યારે શાક લેવા ગઈ હતી ને તો શાક લેતી આવી ને અમારા બેનપણીને લેતી આવી. જો અમારા બેનપણી આવી ગયા છે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બિલકુલ મજામાં. અવાજ ઉપરથી નથી લાગતો? અવાજ બેહી ગયો છે કા? એ તો ધાણા ને એવું બધું લઈને બેહી ગયા છે. મેડમ જો લીંબુનો રસ કાઢે છે. તો હું શાક લેવા ગઈ હતી ને તમે હાલો હારો રમ થાય હમણાં કીધું ને આવ્યા નથી મેં નવા વર્ષના બેસવા લેતી આવું. અને આજે છે ને મારે પ્રોગ્રામ કરવાનો છે ભૂંગળા બટેટાનો. તો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે તો અમારે બેયની અલગ અલગ રીત બનાવવાનું છે કા? એ એની રીતથી બનાવશે અને હું મારી રીતથી બે અલગ અલગ રીતથી બનાવવાનું છે. કોને ક્યાં વધારે ભાવી જોવાનું છે આપણી બે વચ્ચે કોમ્પિટિશન. બે હારે બોલે આજે કોઈક મહેમાન આવશે એવું લાગે છે. એવું બધા કે ને મહેમાન આવે બે હારે બોલે જોઈએ આજ કોઈ આવે છે કે નથી આવતું કેમ? કોના ઘરે મહેમાન આવે છે જોવાનું? હા એ વાત સાચી. તો ચાલો જો બટેટા તો આપણે બાફા મૂકી દીધા છે જો અને દવણું દળાવતી આવી બાજરાનું જો અને ધાણા ને એવું લેતા આવ્યા છીએ. તો ચાલો આપણે ફટાફટ ભૂંગળા બટેટાની તૈયારી કરી નાખીએ કેમ કે બધાને અમારે બે ઘરનું અહીંયા જમવાનું બનાવવાનું છે. અને આજ તમારા વિઘ્નેશભાઈ રાજી થઈ ગયા છે કા? કેટલા ટાઈમ પછી કા પહેલી વાર હા પાડી. અમારા વિઘ્નેશભાઈ કોઈ દિવસ હા ન પડે આજ છે ને હા પાડી છે તો જોઈએ આવે છે તો એ પહેલા મેં જમવાનું કર્યું હતું ને તો આવ્યા નહોતા કાંઈ એવું કર્યું હતું. તો ચાલો હવે ફટાફટ આપણે બનાવી નાખીએ ને તમે વિડીયો આગળ સુધી બના રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો બરોબર. અને અમે હવે જમવાની તૈયારી કરીએ ફટાફટ. ધાર્મિકભાઈ જો આવી ગયા છે ને હું ભૂંગળા કરું છું મારી બેન પણ જો હજી એનો મસાલો બધો તૈયાર કરીશ મેથી મસાલો તૈયાર કરે ને તો આપણે ભૂંગળા કરી નાખીએ. આવજો બધા ભૂંગળા બચ્ચા ખાવા. લસણ કેટલું ખોયલું હવે ભેગા લસણ જાજુ ખોલ્યું માટલા આ ટીપ ભરીને ભૂંગળા તળવાના છે. ઓમ ભાઈ નહીં આવે ત્યાં થઈ જશે. તારે ક્યારે જવાનું છે ટ્યુશન? 8:30. આજે તો થઈ જશે શર્મિલાને જલ્દી કરી. જો ભૂંગળા બટાટાની ફૂલ તૈયારી હાલે જો અહીં છોકરાને બટેટા ફોલવા બેહાડી દીધા છે અને અહીં જો શર્મિલાબેન જો એની તૈયારી કરે છે. આમાં જો આવી રીતનું બનાવે શર્મિલાબેન. આ કઈ રીતે બનાવ્યું તમે? પેલા લીંબુ અને ખાંડ ઉગાળ નાખ્યું પછી મીઠું અને હિંગ એ રીતે બધું ખાંડીને અંદર નાખ્યું કા? જો પછી આ રીતે મિક્સ કરી દેવાનું. જો અમારે શર્મિલાબેન આ રીતે બનાવે અને હું છે ને વઘાર કરીને બનાવું. તો જો અહીં તેલ માટે લઈ લીધું છે લોહી, લસણ ક્રશ કરી નાખ્યું છે, ધાણા તૈયાર કરી નાખ્યા છે. તો ચાલો હવે હું બટેટા વઘાર નાખું. ભૂંગળા તળ નાખ્યા છે એ ટીપમાં એટલા એ બીજા ઘટશે ને પછી તળ નાખ. હાલો જઈએ એનું તો તૈયાર મીઠું થવા મેડમનું હું રહી જાય વાહી. આજે વિઘ્નેશભાઈ આજે આવ્યા જ છે. આજે પલ ને બધા આવી ગયા. આજ પહેલી વાર વિઘ્નેશભાઈ અમારા ઘરે આવ્યા. આજ ઘરના ભાગ્ય ખુલી ગયા. તો આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરવાનો છે તો આપણે બધી વસ્તુ જો તૈયાર થઈ ગઈ છે. ભૂંગળા બટેટાને મેડમ લઈને બેઠા ડબ્બો ઢાંકી અને કોઈ ઊભું નથી થતું. જો અહીંયા બે ગયા છે અને અહીંયા જો આ ઊભા નથી થતા. જો તો ચાલો આપણા ભૂંગળા બટેટા તૈયાર થઈ ગયા તો ચાલો બધા જમવા. મસ્ત મજાના બે ટાઈપના છે જો બતાવું હવે. આ છે ને અમારે શર્મિલાબેને બનાવ્યા છે અને આ છે ને મેં બનાવ્યા છે. જો બેને અલગ અલગ છે. જોઈ કોને ક્યાં વધારે ભાવી. તો ચાલો બધા મસ્ત મજાના ભૂંગળા બટેટા ખાવા કા શર્મિલાબેન? તમારે તમને કીધું બટેટા મૂકી દેવી વધારે તમે ના પાડી. એ વાત હશે. સાચી આ મેવું ને એવું જ છે. એને સાદું જ ભાવે, શાક રોટલા જ ભાવે. મેવું ને એવું જ તે રોટલા નાખા રીંગણા શાક ને ભરતું ને એવું જ ભાવે. તો બધા મસ્ત જમી લીધું ને હવે જો બધા નવરા થઈ થઈને બેઠા. અહીંયા લાંબા થઈ ગયા બે માં દીકરો, 3 આમ લાંબા થયા અને 2 આમ બાદ બેઠા. જો બધા અલગ અલગ હવન ટીમ પાડી પાડી લઈ જાય. આ બેની ટીમ અહીંયા છે. અમારે બધાની ટીમ પડે હો છોકરાની. આ બે મોટા હોય, આ બે નાના. આ વળી આજ અલગ અલગ છે કા? અને અમે બે બેઠા હોય કા? બે બેનપણીઓ. આમ બે પાક્કી બેનપણીઓ છે. તો આમ તો તમે અવારનવાર જોતા જ હશો અમારા શર્મિલાબેનને. આમ બે બેસ્ટ ફ્રેન્ડ છે. ઘણી ઝાઝા ભાગે હું જેના ઘરે જમવા હોય કા? આજ પહેલી વાર મારા ઘરે ફૂલ ફેમિલીમાં જમવા આવ્યા. નગર વિઘ્નેશભાઈ નો હોય, છોકરાની વળી શર્મિલાબેનની હોય કા? હા ફ્રેન્ડ તો હોય, છોકરા હોય, પણ વિઘ્નેશભાઈ એક નો આવે. તો વિઘ્નેશભાઈ આજ પહેલી વાર મારા ઘરે આવ્યા. નકર તો કોઈ દિવસ નો આવે. શરમ આવે. એ ડામા સુધી વગર
શર્મિલા બેન કે ડામર સીધી વખરો તો થઈ. તો હાલો આપણે ઘડીક વાર બેહવી બેસ હસતો કે આ બે હારા હોવાની થઈ ગઈ છે બેન. કા બેન મજા આવી ગઈ છે સારી. હા ને એવું જ લાગે છે. પેલા છે ને આ બે દોસ્તાર હતા, પછી અમે બે બેના, પછી આ બે બેના, હવે બે બધા થાય બાકી રહ્યા એવી થઈ ગયા. હા એટલે ફૂલ ફેમિલી ફૂલ દોસ્તી. કાંઈ એવું થયું ને. તો હાલો આપણે બેવી. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો પૂરું કરી દઈશું. તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. અને ફરીથી મળશું આપણે કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય, ટાટા.